નમસ્કાર મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ઉત્તર ગુજરાતના એક એવા ધાર્મિક સ્થળના દર્શન કરવા જેને લોકો પ્રેમથી મિની પાવાગઢ તરીકે ઓળખે છે। તો આપની આજની સફર ભાટવાસ ગામ તરફ છે, જો આ સુંદર ધાર્મિક સ્થળ અને આસપાસનો કુદરતી નજારો ખરેખર જોવાલાયક છે। તો ચાલો મિત્રો, આપણી સફરની શરૂઆત કરીએ છીએ। તો મિત્રો, આજે આપણે નીકળી પડ્યા છીએ એક સુંદર ધાર્મિક સફર પર। આપણે જઈ રહ્યા છીએ ભાટવાસ ગામની મિની પાવાગઢના દર્શન માટે। તો અત્યારે મિત્રો આપણે તારંગાના ડુંગરોની વચ્ચેના રસ્તા પરથી પસાર થઈ રહ્યા છીએ। અહીંથી પસાર થતો એક અલગ જ અનુભવ થાય છે। ચારે બાજુ ડુંગરો, વચ્ચે વળાંકવાળો રસ્તો અને એકદમ શાંત વાતાવરણ। આ રસ્તો માત્ર મંદિર સુધી પહોંચવાનો રસ્તો નથી, સફર પોતે જ એટલી જ સુંદર છે કે થોડીક વાર તો રસ્તામાં જ રોકાઈને આજુબાજુનો નજારો જોવાનું મન થઈ જાય। તો જો મિત્રો, સામે જે ડુંગરો દેખાઈ રહ્યા છે તે કુદરતે જાણે એક પછી એક પડદા ઉપર ઊભા કર્યા હોય ને એવું લાગે છે। હવે ધીમે ધીમે મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ મિની પાવાગઢ તરફ। તો રસ્તામાં આવતા ગામડા, ખેતરોની આ ડુંગરા વિસ્તાર અને સફરની અલગ જ મજા થઈ જાય છે। તો હવે આપણે ભાટવાસ તરફ આગળ વધી રહ્યા છીએ। તો થોડા સમય પછી આપણે પહોંચી જઈશું આપણા આજના ધાર્મિક સ્થળે। તો મિત્રો, આપણે આવી ગયા છીએ મહાકાળી માતાના મંદિરે। તો ચાલો તમને અહીંથી દર્શન કરાવી દઉં। તો અહીંથી જો સીધા આ બાજુ એક રામ મંદિર છે અને સામે ડુંગર પર છે મહાકાળી માતા મંદિર, અને અહીંયા રસ્તા પર જ છે ભાટવાસનું બસ સ્ટેન્ડ। તો તેની સામે એક રસ્તો પડે છે મિત્રો, અહીંયા જો તો આ રસ્તો સીધો મહાકાળી મંદિર તરફ જાય। તો આ બાજુ એક બોર્ડ મારે છે મહાકાળી માતા મંદિર મિની પાવાગઢ ભાટવાસ ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે। અને અહીંયા જુઓ શ્રી રામ મંદિર આપ સામે તમે જોઈ શકો છો। તો તે રસ્તો પડે છે એટલે આમ સીધા જ જવાનું, એટલે મહાકાળી મંદિર સુધી પહોંચી જવાય। તો ફાઇનલ મિત્રો, આપણે પહોંચી ગયા છે મહાકાળી મંદિર, અને તમે સામે જોઈ શકો છો ડુંગર દેખાય છે। આપણે મિત્રો આવ્યા છીએ ભાટવાસ ગામમાં મહાકાળી માતાના મંદિરે, અને અહીંનો વ્યૂ જુઓ પાછળ, અંદર નીચેની તરફ ગામ છે ઘર, અહીંનો આ વ્યૂ આ લોકેશન છે। અહીંયા જો મહાકાળી માતાનું મંદિર છે, તો આપણે અહીંયા ઉપર જવાનું છે। તો ચાલો કન્ટિન્યુ કરીએ। તો અહીંનું લોકેશન એવું છે ને એકદમ શાંત, ખૂબ સરસ, અને નેચરલ વાતાવરણમાં તો એવું આનંદ આવી જાય। અને અહીંનો વ્યૂ જુઓ, ઉપર જવાનું છે, અને અહીંયા સાધન પણ જાય છે, વાહન, ગાડી, બાઇક વગેરે। પણ અમને એવું લાગ્યું કે અહીંયા નેચરલનું કુદરતની નજારો માણતા જઈએ, એટલે અમે અહીંયા ઉપર ચાલતા જઈએ છીએ। બાકી તમને આગળ બતાવતા રહીશું અપડેટ। તો બન્યા રહેજો વિડીયોમાં। અને સામે પણ એક સરસ મજાનું મંદિર છે, જો આપણે અહીંથી દર્શન કરી લઈશું। જય માતાજી મિત્રો, જુઓ અહીંથી હજુ તો શરૂઆત જ છે, બાકી અહીંયા જુઓ કેટલું છે, ઉપર જવાનું છે। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો મિત્રો, આગળ આપણા સંજયભાઈ જાય છે। સંજયભાઈ, જય માતાજી। જય માતાજી। તો જો મિત્રો, આખા પહાડનું પણ બધું નાર્મલ થઈને અહીંયા થઈને આપણે બહાર નીચે જાય છે ગામમાં। બાઇક લઈને આ રીતે જાય છે, બાઇક સ્પીડમાં જવું પડે, બાકી એટલી ચઢાઈ છે અહીંયા જો સીધું। લોડ કેટલો લે, બાઇક નીચે ઉતરતું બતાવું તમને જો। અને એનો વ્યૂ જો પહાડ, આ સાઈડ આ તરફ। અમે પહાડ ચડી છે મિત્રો મહાકાળી માતાનું, અહીંયા જો પાછળ પણ દર્શનાર્થી તમે જોઈ શકો છો। અને અમે આવે છીએ મહાકાળી માતાના મંદિરે ભાટવાસ ગામ, સતલાસના તાળવો। અને વ્યૂ જુઓ, આ રીતે કંઈક ચઢાય છે, તો તમે પણ દર્શન કરવા આવો। અને અહીંનો લોકેશન વ્યૂ જુઓ સામે, હજુ ઉપર જવાનું છે, તો આપણે ઉપર જઈશું। કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। અને આવી ગયા છે મિત્રો મંદિરની નજીક, અને અહીંયા કેમેરો રોટેટ કરતો તમને એક સરસ મજાના મહાદેવના દર્શન થશે, જોઈ લો, જોઈ લો। તો દર્શન કરી લો અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। હર હર મહાદેવ જરૂર લખજો। આ રીતનું શું વ્યૂ છે, મહાદેવના દર્શન કરી લો। સામે જો લોકેશન, તો
તો ફાઇનલ મિત્રો આપણે આવી છે મહાકાળી મંદિરના દર્શને મિની પાવગઢ અને પાછળ જુઓ તમે મહાદેવના દર્શન થશે તમને અને આ બાજુ છે મહાકાળીનું મંદિર. તો કન્ટિન્યુ બનાવો બ્લોગમાં અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હર હર મહાદેવ જરૂર લખજો. જોઈ લો આ રીતે વ્યૂ છે. હલો આગળ જોઈ લો આ બાજુ વાદળ વાદળ, આ બાજુ મહાદેવ તળાવ સહારો અને અહીંયા જો મહાકાળી માનું મંદિર, ભવ્ય એવું મંદિર છે મિત્રો. તમે પણ દર્શન કરવા આવજો. જોઈ લો ઘણા એવા દર્શનાર્થીઓ પ્રવાસીઓ આવે છે દર્શન કરવા. અને વ્યૂ જુઓ. અને આ છે આપણું મહાકાળીનું મંદિર. લોકેશન મિત્રો અદ્ભુત છે. અને જો અહીંયા કામ ચાલુ છે. આ બધું આ બાજુ મહાકાળી મંદિર અને એનો વ્યૂ જો કુદરતી નેચરલ વાતાવરણ મિત્રો. જોયેલો પહાડ સામે ગામ છે, ઘર બધા. અને આપણે મિત્રો આવે જો સામે ગાડી છે ને, આપણે ત્યાંથી આવ્યા, ત્યાંથી આ સાઈડ આવે અને અહીંથી આટલા આ બાજુ છે, ત્યાંથી આ બાજુ મહાદેવ દેખાય અને આ બાજુ મહાકાળી માતા. ચાલો મિત્રો આપણે પણ મહાકાળી માતાના દર્શન કરી દઈએ અને તમને પણ કરાવી દઉં. અને એનો વ્યૂ જુઓ તમે. આ રીતનું મંદિર આપણે આમાં એન્ટર થઈશું. મહાકાળીનું નામ લઈને જય મહાકાળી વ્યૂ છો. ઉપર છે મહાકાળી માતા. જો સરસ મજાનું સ્ટ્રક્ચર બને છે અને દરેક દેવી દેવતાના ફોટા છે. અને આ બાજુ છે આપણું મહાકાળી માતા. સ્કેનર તમે કરીને મદદ કરી શકો છો. હું દર્શન કરી દઉં તમને. તો દર્શન કરી લેજો મિત્રો મહાકાળી માતાની ચરણ સ્પર્શ. તો મિત્રો ઘણા બધા પ્રવાસીઓ પર્યટકો અહીંયા દર્શન કરવા આવે છે અને અહીંયા લોકેશન પણ ખૂબ સારું છે. અને તમે જુઓ અહીંયા પાછળ બાળકો માટે પણ જુઓ હિંચકા ઝૂલા વગેરે છે. તો બાળકો માટે પણ એન્જોય થઈ જાય અને મહાદેવના પણ દર્શન થઈ જાય. તમને બાકી જોઈ લો. તો તમે પણ અહીંયા દર્શન કરવા આવજો. અમે તો દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા. તમે પણ દર્શન કરવા આવજો. તો પરિવાર સાથે આવો, ખૂબ સરસ મજા આવશે તમને. તો ઘણા પ્રવાસીઓ આવે છે મિત્રો. અને અહીંયા જો પાછળ મહાદેવના દર્શન થાય છે. અને અહીંયા જો પાછળ પાણીની પરબ છે. આ બાજુ બાળકોને રમવા માટેનું છે અને વિશાળ જગ્યા છે મિત્રો. અને અહીંનો હું તમને થોડોક વ્યૂ બતાવી દઉં નજારો, આસપાસનું લોકેશન. અહીંનો વ્યૂ કંઈક આ છે, આ રીતે છે. અહીંયા આ જો આટલું મોટું મેદાન, મહાદેવ. અને એનો નીચેનો વ્યૂ જુઓ મિત્રો, કંઈક આ રીતનું છે. અદ્ભુત નજારો, એકદમ નેચરલ સુકૂન. મિત્રો આ છે એન્ટર ગેટ મંદિરનો. અને આ અહીંથી મંદિરની સ્ટાર્ટ થાય છે. અહીંયા જુઓ. અને આ બાજુ છે સેલ્ફી પોઈન્ટ. ચાલો હું તમને ત્યાંથી બતાવી દઉં સેલ્ફી પોઈન્ટ. અહીંથી વ્યૂ જુઓ મિત્રો, વ્યૂ કેવો લાગે છે તમને બતાવજો. આ રીતે અહીંયા મિત્રો સેલ્ફી પોઈન્ટ છે. અને અહીંનો વ્યૂ જુઓ તમે, ગજબ પહાડોમાં. તો તમે પણ અહીંયા દર્શન કરવા આવજો. અને અહીંથી આપણે આવ્યા, અહીંથી આપણે સેલ્ફી પોઈન્ટ અને અહીંથી અહીંયા આ રીતે ઢાળ અને ત્યાંથી છેક નીચે જો. અત્યારે મિત્રો અમે છે સેલ્ફી પોઈન્ટ અને અહીંયા તમે વ્યૂ જુઓ મિત્રો. આ જોઈ લો, આ વ્યૂ છે મહાદેવ મંદિર, મિની પાવાગઢ મહાકાળી મંદિર. જો તમને બતાવી દઉં, આ બાજુ છે આપણા મહાદેવ અને અહીંયા છે મહાકાળી માતા.
તો પાટવાસ કરીને એક જગ્યા છે સતલાસનાથી આગળ 3 કિલોમીટર દૂર, તો ત્યાં તમે દર્શન કરવા આવજો. અને અહીંનો વ્યૂ તમને બતાવજો. પાછળનો બાજુ છે સંજયભાઈ, અહીંયા જો આ બાઇક લઈને આવે છે, અમે નીચે મૂક્યું છે. બાજુ મહાદેવ મંદિર અને આ છે સેલ્ફી પોઈન્ટ. અને મિત્રો અહીંથી તમે વ્યૂ જુઓ, જોઈ લો ગજબ. આ રીતનું લોકેશન છે. જો સામે ડુંગર, આ રીતે અહીંથી આમ થઈને આ બાજુ જવાનું. ત્યાર પછી એ ઉપર અવાય છે. તો મિત્રો મહાકાળી માના દર્શન કરવા આવો અહીંયા, એટલે અહીંયા એક પોઈન્ટ છે જો આ ઉપર ઢાળ ચડતું, અને ત્યાંથી થોડુંક આગળ ઢાળ વળીએ એટલે અહીંયા એક સીડી છે. તો આ મંદિરે જવાનો જૂનો રસ્તો છે, અહીંથી ડાયરેક્ટ મંદિર તરફ જવાય. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો, તેથી નવી નવી નોટિફિકેશન, નવા વિડીયો તમને મળતા રહે.